રાજકોટના ધોરાજીથી સમાચાર મકાનની દિવાલ ધરાશાયી થઈ છે। ખીજડા શેરીમાં મંસૂરી હોલ પાસે જર્જરિત મકાનનો અમુક ભાગ ધરાશાયી થયો છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ તો નગરપાલિકાની ટીમે કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી છે। ધોરાજીની આ ઘટના છે કે જ્યાં ખીજડા શેરીમાં મંસૂરી હોલ પાસેનો આ જર્જરિત મકાનનો ભાગ કે જે ધરાશાયી થયો છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। આગળ વાત જામનગરના દરેડ નજીકનું ખોડિયાર માતાજીનું મંદિર વરસાદી પાણીમાં થયું છે ગરકાવ। ઉપરવાસમાં વરસેલા ધોધમાર વરસાદ અને રંગમતી ડેમમાંથી પાણી છોડાતા મંદિરની ચારે તરફ જળબંબાકારના દ્રશ્યો સર્જાયા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ચો તરફ અત્યારે જળજમાવડો જોવા મળી રહ્યો છે, ત્યારે ખોડિયાર માતાજીનું જે મંદિર છે તે પણ વરસાદી પાણીમાં ગરકાવ થયું છે। ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે રંગમતી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેને કારણે મંદિરની ચારે તરફ અત્યારે જળબંબાકારના આ દ્રશ્યો।